અમિત શાહ આવે એટલે આખું ગુજરાત આવી ગયું એટલે ભારતીય જનતા પણ શાના માટે જસુભાઈને વિજય અપાવવાનો છે? સારા કાર્ય કરતા હોય, ભારતીય જનતા પાર્ટીને એક કર્મનિષ્ઠ કાર્ય કરતા હોય અને મોદી સાહેબ આજે આખા દેશમાં વિકાસનું કામ કરતા હોય એના લીધે. બિલકુલ. તો આજે ઉમેદવાર છે જસુભાઈ રાઠવા, કેટલી લીડથી વિજેતા બન્યા? 5 લાખની લીડથી જીતશે. 5 લાખની લીડમાં તમારી હાલોલ વિધાનસભાની કેટલી લીડ? 1.5 લાખની લીડ અમારી હાલોલની. દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ અત્યારે બોડેલી ખાતે થોડી જ વારમાં પહોંચવાના છે. એક વિશાળ જનસભાને તેઓ સંબોધવાના છે. 21 છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જસુભાઈ રાઠવાના પ્રચાર અર્થે તેઓ આવી રહ્યા છે. ત્યારે અમિત શાહને સાંભળવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ જે વિસ્તાર છે તે વિસ્તારના લોકો અહીંયા પહોંચી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીની સભાને લઈને કહી શકાય કે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ દ્વારા અહીંયા ચેકિંગ કરી અને લોકોને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આપણી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરીશું. શું નામ તમારું? વિનોદભાઈ પટેલ. વિનોદભાઈ, ક્યાંથી આવ્યા? હાલોલ. હાલોલથી. હાલોલના કયા ગામમાંથી? હાલોલ નગર. હાલોલ નગરમાંથી આવ્યા છો. શું કહેશો, આજે અમિત શાહ આવી રહ્યા છે? અમિત શાહ આવે એટલે આખું ગુજરાત આવી ગયું એટલે ભારતીય જનતા પાર્ટી વિન થઈને 5 લાખ ઉપર મતદાનથી જીતવાના છીએ છોટાઉદેપુર લોકસભા. બિલકુલ. એવું તો શું કારણ છે કે જેને લઈને 5 લાખની લીડથી જીતશે? વિકાસ કરેલો છે મોદી સાહેબે અને અમિતભાઈ સાહેબે. આ વિકાસનું કારણ છે. 5 લાખ ઉપરની મેદની આ આપ દેખી રહ્યા છો. બિલકુલ. અન્ય બીજા એમની સાથે છે, તેમની સાથે વાત કરીશું. કાકા, શું કહેશો, ક્યાંથી આવ્યા છો? અમે લોકો હાલોલથી પધાર્યા છે અમારી પૂરી ટીમ સાથે અને જસવંતસિંહ રાઠવા સાહેબને જલવંત વિજય અપાવવાનો છે. બિલકુલ. પણ શાના માટે જસુભાઈને વિજય અપાવવાનો છે? સારા કાર્ય કરતા હોય, ભારતીય જનતા પાર્ટીને એક કર્મનિષ્ઠ કાર્ય કરતા હોય અને મોદી સાહેબ આજે આખા દેશમાં વિકાસનું કામ કરતા હોય એના લીધે. બિલકુલ. તો આજે અહીંયા તમે કેમ આવ્યા છો? બસ અમિતભાઈ શાહ સાહેબ આવે છે એટલા માટે. એમને સાંભળવા માટે આવ્યા છો. બિલકુલ. આ અન્ય લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો? બસ એમને વાત કરી ને. કાકા, શું કહેશો? બસ સૌનો સાથ સૌનો સૌનો વિકાસ. સાથ સૌનો વિકાસ. જસુભાઈને વોટ આપીને જીતાડો, મોદીભાઈને એ થઈ જવું જોઈએ. શું લાગે છે, ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે જસુભાઈ રાઠવા કેટલી લીડથી વિજેતા બન્યા? 5 લાખની લીડથી જીતશે. 5 લાખની લીડમાં તમારી હાલોલ વિધાનસભાની કેટલી લીડ? 1.5 લાખની લીડ અમારી હાલોલની. 1.5 લાખની લીડ રહેશે. બિલકુલ. ચોક્કસથી 21 છોટાઉદેપુર લોકસભા બેઠકનો ઇતિહાસ રહ્યો છે કે 21 છોટાઉદેપુર લોકસભા બેઠકમાં જ્યારે પણ ચૂંટણી થઈ છે અને સૌથી વધારે લીડ હાલોલ વિધાનસભા બેઠકે આપી છે. અને આ વખતે પણ હાલોલ વિધાનસભા બેઠકના જે લોકો છે જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છે, અમિત શાહને સાંભળવા માટે આવ્યા છે, ત્યારે તેઓ અત્યારે પણ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે અત્યારે પણ આ ચૂંટણીમાં પણ તેઓ 1.5 લાખની લીડ જસુભાઈ રાઠવાને અપાવશે. અને અત્યારે તેઓ અમિત શાહને સાંભળવા માટે આવ્યા છે. તેમનું કહેવું છે કે મોદી સરકારનું જે કામ છે અને તે કામને લઈને લોકો તેમને ખોબે ને ખોબે મત આપવાના છે અને એટલા માટે જ તેઓ 5 લાખની લીડથી વિજેતા થશે. ધન્યવાદ. ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો, અને તે પણ છોટાઉદેપુરમાં. જી હા, ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, માઇક્રોવેવ ઓવન, ગીઝર, આરઓ, અનેક વેરાયટીમાં કુકિંગ વેર, ગેસની સગડીઓ, આકર્ષક ડિઝાઇનમાં પંખા, કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ, એર કુલર, આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ, ઠંડા પીણા માટે બોટલ કુલર, અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં. 0% લોનની સગવડ પણ ઉપલબ્ધ છે. અને હા, જો તમે તીર સમાચારના સબસ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ, જેલ રોડ, છોટાઉદેપુર. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.